હેલો બાળ દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલ ની અંદર। આજે આપણે શીખીશું પ્રકરણ નંબર 3 આપો અને લો। હું કિટ્ટુ છું। આ મારું ઘર છે। શું મોટું નથી? તેમાં 100 ઓરડા અને રૂમ છે। તેમાંના કેટલાક ઓરડાઓને રંગ કરવામાં મને મદદ કરો। જો આ ઓરડાઓ છે। હું 2 નંબરના ઓરડાથી શરૂઆત કરું છું। હું 12 નંબરના ઓરડામાં પહોંચવા અને તેને રંગ કરવા માટે 2 માં 10 ઉમેરું છું। 2 માં 10 ઉમેરવા માટે આપણી જમણી બાજુ સીધા 10 સુધી જઈ શકીએ છીએ। 11 સુધી અને જમણી બાજુ એક પગલું 12 તરફ, 2 થી 12 તરફ સુધી જવાનો આ એક રસ્તો છે। આમાં કોઈ ટૂંકો રસ્તો છે? હા જરૂર, મને અનુસરો। હવે જુઓ તો 2 ની અંદર હું 10 સ્ટેપ ચાલું આવી રીતના 1 2 3 4 5 6 7 8 9 10 તો મને કેટલા મળે? 12। કેટલા મળે? 12। તો આપણે જોઈએ કે 12 નંબર આપણે 2 થી 12 નંબર સુધીનો કૂદકો મારીએ તો સીધા 10 પગલા થાય। હવે જો અહીંથી ડાયરેક્ટ આમ ગણી લઈએ 10 પગલા થાય। 12 ની અંદર 10 ઉમેરું તો 22, બીજા 10 ઉમેરું તો 32, બીજા 10 ઉમેરું તો 42, એવી રીતના અલગ અલગ થાય। એવી રીતે જોતું જવાનું અને પગલાને અનુસરતું જવાનું। હું તમને એમ કહું 18 થી 10 પગલાનો કૂદકો મારો તો તમે ડાયરેક્ટ અહીંથી આમ મારી શકો છો। 18 માં 10 ઉમેરતા કેટલા મળે? 28। હવે જો અહીંયા આપણને કેટલાક આપેલા છે પાછા સોલ્વ કરવા માટે। હવે 14 ઉપરથી એક કૂદકો મારવાનો પ્રયત્ન કરો। હવે 14 થી 10 નો કૂદકો મારીએ તો કેટલા થાય? 24। હવે 22 માંથી 41 સુધીનો કૂદકો મારીશ તો જુઓ તો ડાબી બાજુથી પગલું એક ડગલું ખસો અને આ રીતે લખી શકીએ। હવે જુઓ તો 22 માંથી 41 પર જવું હોય તો કઈ રીતે કૂદકો મરાય? આવી રીતે। હવે 22 પ્લસ 20 એટલે કેટલા થાય? 42। 42 માઇનસ 41 એટલે કેટલા પગલા ગયો? 41 પગલા। તમે જોઈ શકો છો 22 પરથી ડાબી બાજુથી 21 સુધીનું પગલું ખસો। હવે જુઓ આવી રીતે પગલા ખસવામાં કઈ પ્રોબ્લેમ નથી, પણ આપણને સરવાળા મોઢે આવડતા હોય તો પેલા મૌખિક રીતે ગણી લેવાના, જેથી તમારે કોઈ ભૂલ થાય નહીં। કિટ્ટુના ઘર પરથી નીચેના પ્રયત્ન કરો। હવે 34 થી 10 ઓછા આપણને ડાયરેક્ટ ખબર પડી જાય કેટલા થાય? 24। 53 માઇનસ 20 33। 31 થી 11 વધારે, હવે 31 થી 11 વધારે એટલે કેટલા થાય? હવે આ બેનો સરવાળો કરી નાખો। વધારો એટલે સરવાળો, ઓછા એટલે બાદબાકી। 1 વત્તા 1 એટલે 2, 3 વત્તા 1 એટલે 4। 66 થી 11 ઓછા, હવે 6 માંથી 1 કાઢવું એટલે 5, 6 માંથી 1 કાઢવું એટલે 5। 62 વત્તા 13, 3 ને 2 5, 6 ને 1 7, કેટલો જવાબ આવે? 75। હવે જુઓ તો 89 થી 23 ઓછા, 9 માંથી 3 જાય તો 6, 8 માંથી 2 જાય તો 6। 10 અને 40 વધારે એટલે 10 થી 40 વધારે એટલે એમ આવે, અહીંયા અને ના આવે, કેટલા આવે? 50। હવે જુઓ તો 28 માં 9 ઉમેરતા, 28 માં આપણે 9 ઉમેરીએ તો કેટલા થાય? 28 ની અંદર હું પેલા 10 ઉમેર દઉં તો 38, બરોબર? હવે 38 છે, 38 ની અંદર થી 1 હું બાદ કરી દઉં એટલે કેટલા આવે? 37। સમજાયું? આ રીતે શોર્ટ રીતનો ઉપયોગ કરવાનો। 9 અને 44 નો સરવાળો 54, 54 માઇનસ 1 એટલે 53। 98 માંથી 34 બાદ કરતા, હવે જુઓ તો 8 માઇનસ 4 એટલે 4, 9 માઇનસ 3 એટલે 6। 4 અને વધારાના 37, 37 ની અંદર 4 ઉમેરો તો 38, 39, 40, 41 થયા। હવે 83 માંથી 35 લઈ લેતા, જુઓ તો 83 માંથી 35 લઈ લઈએ। જો શક્ય હોય ને બાદબાકી આવડતું હોય તો આવી રીતે બાદબાકી કરી લેવાની। ઉપર આવે 10 3 માંથી 5 ના જાય, અહીંયા 13, અહીંયા કેટલા આવે? 7।
અહીંયા 8 અને અહીંયા 4. કેટલો જવાબ મળે? 48. મારો ખોરાક શોધો. મિત્રો, મારી પાસે હજી તમારા માટે હજુ વધારે રસપ્રદ એક રમત છે. કેટલાક ઓરડાઓમાં ખાવાની વસ્તુ મૂકેલી છે. હવે તે ઓરડાનો નંબર શોધી અને ઘરમાં મૂકેલી શું કહેવાય નિશાની કરો. ઘરની ઘર બનાવી દેવાનું. અંદર ખોરાક મૂકેલો છે કીડીબેન નો. જઈ રહ્યા કીડીબેન. હવે જુઓ 37 વત્તા 9 એટલે કેટલા થાય? 47. એમાં 10 ઉમેર દો. 10 માંથી એક ઓછો કરી નાખો એટલે 46. 5 માઇનસ 0 એટલે 5. 6 માઇનસ 3 એટલે 5. 3 એટલે જવાબ આવે 35. હવે જો અહીંયા જેમ જેમ આપણે આ જવાબ મળતા જાય ને 46, તો 46 માથે ઘર બનાવતું જવાનું. પછી બીજો કયો જવાબ આવ્યો? 35. તો 35 ઉપર શું બનાવી દેવાનું? ઘર બનાવી દેવાનું. થઈ ગયું? હવે જુઓ તો 67 જવાબ મળે છે. 6 ને 1 7, 4 ને 2 6. મૌખિક તમે આવી રીતે કરી નાખો ને એટલે તમારે થઈ જાય. 66 માઇનસ 11. 6 માંથી 1 જાય 5. 6 માંથી 1 જાય 5. હવે જુઓ તો 36. તો અહીંયા 9 આપેલા છે. તો હું કેટલાની અંદર 36 માઇનસ 9 કરી નાખું ને એટલે મને જવાબ મળી જાય. 36 માઇનસ 9 કરો તો જવાબ કેટલો આવે? 37. સરવાળા હંમેશા મૌખિક કરી લેવાના. મૌખિક સરવાળા પ્રમાણે જવાબ દેવાના. 75 માઇનસ 26. હવે જુઓ તો કેટલા વધે? 49. આવી રીતે ના આવડે તો આવી રીતે કરતું જવાનું. અહીંયા 15, અહીંયા 6. 15 માં 6 જાય 9. 6 માંથી 2 જાય 4. 49. હવે જો 35 માઇનસ 21. અહીંયા 4 1. સોરી, અહીંયા વત્તા કરવાના. કેમ કે 35 માં કેટલા અહીંયા જો બાદબાકીની નિશાની છે. તો અહીંયા 6 અને અહીંયા કેટલા? 5. જવાબ કેટલો આવે? 56. હવે જો અહીંયા 76 માઇનસ 40. કેમ કે અહીંયા વત્તાની નિશાની છે. જવાબ કેટલો આવે? 36. હવે જો હું 20 ની અંદર કેટલા ઉમેરું તો જવાબ 57 મળે. 37. જેટલા જવાબ આવ્યા એમાં આગળના ખાનામાં હું બનાવી દેવાનું? ઘર નાના નાના. હવે જો હું તમને થોડાક સરવાળા કરતા શીખવાડું. પણ કેવા સરવાળા? મોઢે કરવાના છે, મૌખિક રીતે. જો 37 એટલે 30 વત્તા 7. 21 એટલે 20 વત્તા 1. હવે જો 30 ને 20 50. 7 ને 1 8. મળીને કેટલા થાય? 58. એવી જ રીતે આપણને આગળ કેટલાક મહાવરો આપ્યો છે એની અંદર પ્રેક્ટિસ કરવાની છે. જુઓ, હવે કહો કે તમે બીજી રીતે કરી શકો. 33 વત્તા 56. તો 30 વત્તા 3 અને 50 વત્તા 6. હવે 3 ને 5 8 એટલે 80. પાછો શૂન્ય લગાડી દેવાનું. 3 વત્તા 6 એટલે 9. કેટલો જવાબ આવ્યો? 89. એવી જ રીતે આમની અંદર કરવાનું. 30 વત્તા 7 એટલે 37. 20 વત્તા 2 એટલે 22. હવે જો તો 30 વત્તા 20 એટલે 50. 7 વત્તા 2 એટલે કેટલા? 9. કેટલો જવાબ આવ્યો? 59. તમને કોઈ પણ જગ્યાએ દુકાનદારની અંદર વસ્તુ ખરીદવા જાઓ અથવા તો કોઈ પણ જગ્યાએ કોઈ ખરીદી કરવા જાઓ તો તમારે મૌખિક હિસાબ કરવો હોય તો આ રીતે કરી શકાય. હવે જો 73 એટલે 70 વત્તા 3 24. 20 વત્તા 4 અહીંયા કેટલો જવાબ આવે? 90. 3 4 4 ને 3 7. જવાબ આવે 97. એવી જ રીતે અહીંયા આપેલું છે 50 વત્તા 6 20 વત્તા 1 70. અહીંયા 6 1 અહીં કેટલા થાય? 7. 70 વત્તા 7 એટલે 77.
હવે જો આટલા બધા તમને પ્રેક્ટિસ કરવા માટે આપેલા છે. હવે તમારા મગજમાં પગથિયા નક્કી રાખો અને ખાનાઓમાં સીધા જવાબ લખી નાખો. હવે જુઓ તો 33 વત્તા 42 એટલે 30 વત્તા 3 40 વત્તા 2. હવે જુઓ તો 30 વત્તા 40 એટલે 70 અને 3 ને 2 5. કેટલો જવાબ આવ્યો? 75. 19 વત્તા 61 9 ને 1 10. આપણે આ રીતે કરી શકીએ. 9 ને 1 10 વધી પડી 1. 6 ને 1 7 ને 1 8. આ રીતે ઈઝી પડે. 48 વત્તા 42 90. 33 વત્તા 27 60. 34 વત્તા 63 97. 53 વત્તા 64 117. 55 વત્તા 25 80. 67 વત્તા 25 92. 72 વત્તા 56. કેટલો જવાબ આવે? 128. હવે એક સરસ મજાની વાર્તા આપેલી છે. ચાલો હું તમને વાર્તા કહું. એક વખત સિંહનું એ બચ્ચું જંગલમાં રસ્તો ભૂલી ગયો. એ રડવા લાગ્યો અને માં એમ બૂમો પાડવા લાગ્યો. એક વૃદ્ધ હરણને તેની ઉપર દયા આવી. તે તેને પોતાના ઘેર લઈ ગયું. પરંતુ બીજું હરણ ખરેખર ખૂબ જ ગભરાઈ ગયેલું હતું. તેના બીજા મિત્રો સસલા, ખિસકોલી, પક્ષીઓ પણ ગભરાયા. આપણી વચ્ચે સિંહ? અરે ના ના, તે આપણા બચ્ચાઓને ભરખી જશે, ખાઈ જશે. વૃદ્ધ હરણે કહ્યું, ગભરાશો નહીં, હું તેને આ બાબતમાં ચેતવણી આપીશ. સવારમાં સિંહના બચ્ચાએ સીધો બધાનો આભાર માન્યો. તેને જવાનું શરૂ કર્યું. પરંતુ એક સસલાએ કહ્યું, ઊભા રહો, તે આ રીતે નહીં જઈ શકે. તેણે કોઈ શરારત કરી છે કે નહીં તે જોવા માટે મને ગણતરી કરી દો. આપણે કુલ 240 હોવા જોઈએ. ચાલો ગણીએ. પછી સસલા કેટલા હતા? ટીલુએ સસલા અને હરણ ગણ્યા. ત્યાં 27 સસલા અને 48 હરણ હતા. વૃદ્ધ હરણે પક્ષીઓ અને ખિસકોલીની ગણતરી કરી. ત્યાં 124 ચકલી હતી અને 38 ખિસકોલી હતી. ચાલો સરવાળો કરીએ અને કેટલાક હરણ અને સસલા છે તે શોધીએ. હવે હરણની સંખ્યા 48, સસલાની સંખ્યા 27. તો જુઓ, મારે સરવાળો કરવો હોય તો કઈ રીતે કરી શકું? 8 ની અંદર 7 ઉમેરવાના. 8 અને 7 15, વધી પડી 1. 4 ને 1 5, 5 ને 2 7. તો જવાબ કેટલો આવ્યો? ટોટલ 75. આ થઈ ગઈ આપણી ગણતરી. તેવી જ રીતે આપણે પક્ષીઓની સંખ્યા અને ખિસકોલીઓની સંખ્યાનો સરવાળો કરીએ. 124 વત્તા 38. 8 ને 4 12, વધી પડી 1. 3 ને 3 6. 6 ને 1 3 ને 3 6. ઉપર વધી આવે અને 1 નો 1. કેટલો જવાબ આવ્યો? 162. 162 પક્ષીઓ થયા. પછી ખિસકોલી અને પક્ષીઓ ભેગા મળીને 162 થયા હતા. હવે હરણ અને સસલા ગોતવાના. હરણ અને સસલા આપણે આગળ ગોતીએ તો 75 મળ્યા. હવે 162 વત્તા 75 કરી દઈએ તો આપણને ખબર પડી જાય કે જંગલની અંદર કેટલા હતા. જુઓ તો 162 વત્તા 75. હવે જુઓ તો 5 ને 2 7, 6 ને 6 12, 12 ને 1 13, વધી પડી 1. 1 ને 1 2. કેટલા હતા? શું તમે કલ્પના કરી શકશો? સિંહનું બચ્ચું ઘરે પાછું જઈ શકશે? સિંહના બચ્ચાને કોઈ પ્રાણીને ખાધું છે? જુઓ તો કેટલી સંખ્યા હતી ટોટલ? 240. આપણને કેટલી મળી? 237. તો સિંહનું બચ્ચું છે એ કોઈ નાના પ્રાણીને ખાઈ ગયું હશે.
હવે જોઈએ હાઉ મેની એટલે કે બલ્બ વીજળીના ગોળા કેટલા, હાઉ મેની કેટલા છે. એક કારખાનામાં પ્રથમ દિવસે 270 બલ્બ બન્યા, બીજા દિવસે ત્યાં 123 બલ્બ બન્યા. તો કારખાનામાં કુલ કેટલા બલ્બ બન્યા હશે? 270 વત્તા 123, 0 વત્તા 3 એટલે 3, 7 ને 2 9, 2 ને 1 3. તો પ્રથમ દિવસે કારખાનાની અંદર કેટલા બલ્બ બન્યા હશે? 393. પ્રથમ દિવસે બનાવેલ બલ્બની સંખ્યા અને બીજા દિવસે બનાવેલ બલ્બની સંખ્યા સરવાળો કેટલો થાય? 393. આ તો ઉદાહરણ છે માત્ર. હવે આપણને પાછળ એક દુકાનદાર રફી વાળો દાખલો આપેલો છે, એ આપણે જોઈ લઈએ. દુકાનદાર રફી પાસે 153 મીણબત્તી હતી. પારસે બીજી વધારે 237 મીણબત્તી આપી. હવે દુકાનદાર રફી પાસે કુલ કેટલી મીણબત્તી થઈ? 237 હતી. બીજી મીણબત્તીઓ કેટલી પારસ આટલી આપે છે? તો 7 ને 3 10, વધી પડી 1, 3 ને 1 4, 4 ને 5 9, 2 ને 1 3, 390. તો દુકાનદાર રફી પાસે કેટલી થાય મીણબત્તી? 390. હવે આવે છે ટ્રેન વાળો દાખલો. ટ્રેનના એક ડબ્બામાં કેટલા 132 લોકો બેઠા છે, બીજા ડબ્બામાં 129 લોકો બેઠા છે. તો એકંદરે બંને ડબ્બામાં થઈને કુલ કેટલા લોકો બેઠા છે? 132 વત્તા 129, 9 ને 2 11, વધી પડી 1, 4 ને 2 6, 1 ને 1 2. એકંદરે બંને ડબ્બામાં થઈને કુલ 261 લોકો બેઠા છે. જો નીચે આવી લાઈન જ્યારે વ્યવહારુ દાખલા હોય ત્યારે નીચે આવી લાઈન આપણે લખી દેવાની. સોનુએ 138 કાકરા મેળવ્યા અને કરીમે કેટલા મેળવ્યા? 44. કેટલા? 44. આવી રહ્યા સોનુ અને કરીમ. 138 અને 44 બંનેનો શું કરી દેવાનો? સરવાળો. 8 ને 4 12, વધી પડી 1, 3 ને 1 4, 4 ને 4 8, 1 ના 1. તો હવે તેમને કેટલા કાકરા મેળવ્યા? 182 કુલ કાકરા એટલા મેળવ્યા. હવે જો એક મોટો કોયડા ઉકેલ આપેલો છે, ધ્યાનથી જોજો બાળકો, એટલે એક વખતની અંદર તમને સમજાઈ જાય. હવે જો છોકરીઓની સંખ્યા કુલ ગણી લેવાની, કુલ છોકરાઓની સંખ્યા ગણી લેવાની, આડા અને ઉભા સરવાળા બધી કરી દેવાના, કોષ્ટક ઉપરથી જવાબ દેવાના છે. જુઓ 6 અને 8 કેટલા થાય? 14, વધી પડી 1, 3 ને 1 4, 4 ને 2 6, 1 ને 1 2. 0 વત્તા 3 એટલે 3, 4 ને 4 8, 2 ને 2 4, 6 ને 1 7, 7 ને 7 14, વધી પડી 1, 3 ને 1 4, 4 ને 3 7. કેટલો જવાબ આવ્યો? 747. હવે જો આનો ગુણાકાર આપણે આનો સરવાળો આડો સરવાળો કરી લેવાનો. 0 વત્તા 6 એટલે 6, 4 ને 3 7, 2 અને 1 3, 8 ને 3 11, વધી પડી 1, 4 ને 1 5 ને 2 7, 2 ને 1 3. હવે આ બંનેનો ઉભો સરવાળો 6 ને 1 7, 7 ને 7 14, વધી પડી 1, અહીંયા 4 ને 3 7. આટલા સરવાળા કરી લીધા પછી તમારે જો નીચેના જવાબ દેવા કાંઈ અઘરા છે નહીં. શાળામાં કેટલા બાળકોને નારંગી ગમે છે? જુઓ તો છોકરા ને છોકરીઓને એવી કઈ ચોખવટ નથી કરી, તો આપણે કુલ લખી દેવાના છે. 264.
શાળામાં કેટલા બાળકોને કેરી ગમે છે? 483. શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 747. છોકરીઓની સંખ્યા 350 કરતા વધારે છે કે ઓછી? જુઓ તો છોકરીઓની કુલ સંખ્યા અહીંયા રહી 376. તો કેવી કહેવાય? વધારે. આપણને એવું નથી પૂછ્યું કેટલી વધારે છે, નકર એ પણ લખી કાઢવાનું. પછી તમને અહીંયા થોડાક મહાવરો આપેલો છે. મહાવરાની અંદર આડા સરવાળા આપેલા છે અને ઉભા સરવાળા પણ આપેલા છે. હવે જુઓ, 345 + 52. 5 ને 2 7. જો ન ફાવે તો આગળ હંમેશા અહીંયા 3 રકમ છે, 2 રકમ છે, તો આગળ શું મૂકી દેવાનું? 0. સમજાયું? 5 ને 2 7. 4 અને 5 9. 3 ના 3 એમને એમ. 9 ને 2 11. વધી પડી 1. 2 ને 1 3. 3 અને 9 12. વધી પડી 1. 4 ને 1 5. કેટલો જવાબ આવ્યો? 541. સોરી, 521. ત્યારબાદ 5 ને 3 8. 9 ને 4 13. વધી પડી 1. 2 ને 1 3. હવે જુઓ તો અહીંયા 5 ને 3 8. 4 ને 4 8. 6 ને 3 9. એવી રીતના આડા સરવાળા પણ શીખવાના અને ઉભા સરવાળા પણ શીખવાના. થોડુંક મગજ કસીએ આપણે, તો આપણી જે તાર્કિક શક્તિનો વિકાસ છે એ કેવો થાય? વધારે. 0 અને 9 9. 5 ને 1 6. 7 ને 2 9. ત્યારબાદ 9 વત્તા 3. 9 10 11 12. વધી પડી 1. 1 ને 1 2. 2 ને 2 4. 3 ને 3 6. 6 ને 4 10. વધી પડી 1. 1 અહીંયા 1 નો 1. 3 અને 7. 3 અને 4 7. ન ખબર પડે તો આવી રીતે લીટા ગણી કરી લેવાના અને પછી ટોટલ ગણી લેવાના. આવું બધું પહેલા અને બીજા ધોરણમાં યોગ્ય લાગે, ત્રીજા ધોરણની અંદર આપણને એટલી સરવાળા તો આવડવા જ જોઈએ. 6 ને 3 9. 6 ને 5 11. વધી પડી 1. 4 ને 4 8. 7 અને 8 13. વધી પડી 1. 3 4 7. 4 ને 2 6. 4 ને 2 6. 8 ને 3 11. વધી પડી 1. 7 ને 2 9. આ થઈ ગયા તમારા સરવાળા. ત્યારબાદ જુઓ તો સંખ્યાને લખવા માટે 4 જુદા જુદા રસ્તા શોધવાના છે અને 4 એવા રસ્તા શોધવાના, એનો સરવાળો કેટલો થવો જોઈએ? 59. તો 50 ને 9 59. 30 અને 29 59. 19 વત્તા 40 59. 59 વત્તા 0 એટલે 59. એવી રીતે 78 નો શોધવાનો. 70 વત્તા 8. 60 વત્તા 18. 30 વત્તા 48. 40 વત્તા 38. 80 વત્તા 3 એટલે 83. 40 વત્તા 43 એટલે 83. 50 વત્તા 33 એટલે 83. 50 વત્તા 33 એટલે 83. 30 વત્તા 53 એટલે 83. 90 વત્તા 9 99. 60 વત્તા 39 99. 70 વત્તા 29 99. 80 વત્તા 19 એટલે 99. 100 વત્તા 2 102. 90 વત્તા 12 102. 80 વત્તા 22 102. 52 વત્તા 50 એટલે 102. 80 વત્તા 88 168. 90 વત્તા 78 100 વત્તા 68 68. 100 ને
100 અહીંયા જુઓ તો 68 માઇનસ 98 કરી દઉં હું. 16 0. 16 માંથી 9 જાય એટલે કેટલા વધે? 7. એટલે 70 વત્તા અહીંયા 70 વત્તા 98 એટલે કેટલો જવાબ આવે? જો તમે આવી રીતે એની ચાવી મેળવી શકો છો. 8 9 અને 7 કેટલા થાય? 100 168 મળી ગયો જવાબ. હવે જુઓ તો વર્તુળોમાં 1 2 3 4 5 અને 6 સંખ્યાઓ એવી રીતે લખવાની છે કે જે આકૃતિની દરેક બાજુએ લખેલા અંકોનો સરવાળો કેટલો થાય? 12. તો જુઓ તો 1 2 3 4 5 6 આવી રીતે હું લખી દઉં એટલે એનો સરવાળો કેટલો થાય બધી સાઈડ થી? 12. તમે જુઓ તો એકવાર જોઈ લો સરવાળો. 4 ને 2 6 6 6 12 થયા. 6 ને 1 7 7 ને 5 12 9 ને 3 12. ત્યારબાદ હવે ખોવાઈ છે મોહનની બેગ. મોહનની બેગ ખોવાઈ ગઈ છે. બધા સરવાળા મૌખિક રીતે કરો. જુઓ તો 75 વત્તા 20 એટલે કેટલા થાય? 95. 90 વત્તા 60 150. 25 વત્તા 30 વત્તા 3 58. પછી જુઓ તો 9 વત્તા 40 વત્તા 31 એટલે 80. 500 વત્તા 200 એટલે 700. 400 વત્તા 350 750. 670 વત્તા 120 790. 380 વત્તા 210 590. ન આવડે તો આ રીતે મૂકી દેવાનું 0 0 0. 8 ને 1 9. 3 ને 2 5. આ રીતે તમે દાખલા કરી શકો છો. ત્યારબાદ 128 વત્તા 600 એટલે 728. હવે જુઓ તો અહીંયા 2 અંકની સંખ્યા હોય 3 અંકની હોય એટલે આગળ શું મૂકી દેવાનું? 0 9 6 ને 5 11 વધી પડી 1 1 ને 1 2. 37 વત્તા 3 એટલે 40. 40 વત્તા 46 એટલે 86. હવે જે ઉપર જવાબ મળ્યા એ મુજબ આપણે અહીંયા શું ડ્રો કરી દેવાનું? સીડી. એટલે આ મોહનનું બેગ છે અહીંયા પહોંચી જાય. 95 વત્તા 150 અહીંયા આવે 58 80 700 750 790 590 પછી 855 728 219 અને 86 મળી ગઈ મોહનને મોહનનું બેગ. આ થઈ ગયો રસ્તો. ત્યારબાદ કાળની રમત. જુઓ તો એક દિવસ બંસરી અને ગોપુ રમતા હતા. બંસરીએ સંખ્યા લખેલા 3 કાર્ડ ગોપુને આપ્યા. તેને 2 કાર્ડ કેવી રીતે ગોઠવ્યા હશે? જો તો આડાવડી રીતે કરવાનું. હવે જો 50 વત્તા 70 તમને શું આપેલું છે? ટોટલ આપેલું છે 50 વત્તા 70 એટલે કેટલા થાય? 20. હવે જુઓ તો 50 વત્તા 20 એ 70 થાય. 20 વત્તા 50 એ કેવી રીતે થાય? 70. કાર્ડ બનાવીને એને ગોઠવેલા છે, બાકી કશું જ કરેલું છે નહીં. 50 વત્તા 20 એટલે 70. 70 માઇનસ 20 કરું તોય 50 મળે. 70 માઇનસ 20 કરું તો પણ 50 મળે. 70 માઇનસ 50 એટલે 20. હવે જુઓ તો 30 વત્તા 12 એટલે 42. 12 વત્તા 30 એટલે 42. અલગ અલગ રીતે કાર્ડની ગોઠવણી કરી અને સાચો જવાબ મૂકેલો છે. પછી જોવાનું કે આ બંનેનો સરવાળો એટલો જ આવતો હોવો જોઈએ. છેલ્લે આપણે તાળો મેળવવાનું ભૂલવાનું નહીં. 30 વત્તા 42 એટલે 12. 42 માઇનસ 12 એટલે 30. 42 માઇનસ 30 એટલે 12. આ તમારો જવાબ મળી ગયો.
અહીંયા તમારું ત્રીજું ચેપ્ટર સંપૂર્ણપણે કમ્પ્લીટ. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરવાની, કોમેન્ટ કરવાની અને ચેનલને શું કરી દેવાનું, નવા હોય તો સબસ્ક્રાઇબ.